હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર અર્પણ પટેલ, આરોગ્યમ હોસ્પિટલ ધરમપુર. આજે આપણે વાત કરીશું કેન્સરના રોગીઓમાં એસિડિટીનું સંચાલન. તો સૌથી પહેલા આપણે જાણીએ કે એસિડ રિફ્લક્સ શું છે. એસિડ રિફ્લક્સ એ એવી સ્થિતિ છે જ્યાં પેટની સામગ્રી વારંવાર ખોરાકની નળીમાં પાછી આવે છે અને છાતી અને ગળાના ભાગમાં જળવાય છે, જેથી બળતરા જેવી ફિલિંગ આવે છે. આ કારણસર કેન્સરના કેટલાક પ્રકારો અથવા તેમના ઉચ્ચારોનું એક સામાન્ય દૂષણ છે. અન્ય કેટલાક લક્ષણોમાં બેકમાં દુખાવો, મોઢામાં કડવાશ, એસિડ જેવો સ્વાદ અને ઊંઘતી વખતે બળતરા લાગવી, આ બધું સામેલ છે. તો હવે આપણે જાણીએ કે આ સ્થિતિને આપણે કેવી રીતે સંચાલિત કરી શકીએ. તો તમારા ખોરાકની અને ખાવાની રીતોમાં ફેરફાર કરી શકાય, ઊંઘની આદતોમાં ફેરફાર કરી શકાય, અન્ય દૈનિક આદતોમાં પણ ફેરફારો આમાં મદદરૂપ થઈ શકે છે. ખોરાકના ફેરફારોમાં તમારે શું કરવું જોઈએ? તો વધારે વારંવાર નાના ભોજનો લેવાની કોશિશ કરવી જોઈએ. જેમ કે તમે 3 નાના ભોજન અને 3 સ્નેક્સ લઈ શકો છો, અથવા હંમેશા ધીમે ધીમે ખાઈ શકો છો, જે તમારા પેટ માટે ખોરાકને પચાવવામાં સરળ બનાવશે. ભોજન દરમિયાન નાની માત્રામાં પાણી કાં તો પ્રવાહી લેવું જોઈએ, જે ખોરાકને પચવામાં વધારે મદદરૂપ થઈ શકે છે. કેટલાક ખોરાકો જે એસિડિટી અને હાર્ટબર્નનું કારણ મળી શકે છે, તેને ટાળવા જોઈએ. જેવા જે ખોરાકોમાં મુખ્યત્વે તળેલા કે મસાલેદાર ખોરાકોનો સમાવેશ થાય છે. આમાંથી બચવા માટે આપણે કોશિશ કરવી જોઈએ. શિયાળામાં અમુક વસ્તુ ધારો કે ટામેટા અથવા ટામેટાના ઉત્પાદનો, ચોકલેટ, કોફી, સોફ્ટ ડ્રિંક્સ વગેરેથી દૂર રહેવું જોઈએ. જો તમે મદિરાપાન કે એવું કરતા હોય તો તેનું સેવન ટાળવું જોઈએ અથવા એની માત્રા ઘટાડવી જોઈએ, કારણ કે આ તમારા પેટને તણાવ આપી શકે છે. તમારે ધૂમ્રપાન ન કરવું જોઈએ. ભોજન પછી તરત જ ઊભા ના રહેવું જોઈએ. થોડા કલાકો સુધી બેસી રહેવું અને દિવસના અંતે તમારું ભોજન નો સમય એ રીતે ફાળવો કે જેથી તમારા ઊંઘ અને ખોરાકની વચ્ચે એટલીસ્ટ 2 થી 3 કલાકનો સમય જળવાઈ રહે. અન્ય દૈનિક આદતોમાં પણ ફેરફારો કરવા જરૂરી છે. જેમ કે તમારે ખુલ્લા કપડાં પહેરવા જોઈએ, ટાઈટ કપડાં ના પહેરવા જોઈએ. ટાઈટ કપડાથી પેટ પર જે દબાણ આવે છે, તો ખુલ્લા કપડાથી કેવું છે કે તમે પેટ પરનું દબાણ ઘટાડી શકાય છે, જેથી હાર્ટબર્ન અને એસિડિટીના લક્ષણોમાં રાહત મળી શકે છે. જો તમે ઓવરવેટ હોય, વધારે પડતું વજન ધરાવતા હોય, તો તમારે વજન ઘટાડવા માટે કોશિશ કરવી જોઈએ. તેમાં મુખ્યત્વે કસરતો મુખ્ય ભાગ ભજવે છે, તેથી તમારે રેગ્યુલર કસરતોને પણ કરવું જોઈએ. ઓછી ઊંચાઈમાં વળી જવું અથવા એવી પ્રવૃત્તિઓ ટાળવી જે અનાવશ્યક હોય. બરાબર. સૂતી વખતે ખાસ તો કે માથાનો ભાગ ઊંચો રહે એ રીતે રાખવું. તકીઓ ક્યાં તો પછી માથાનો ભાગ કેવું છે કે હેડ અપ પોઝિશન રહે એ રીતે રાખવો જોઈએ. બરાબર. જે પેટમાંથી એસિડને પાછું આવવામાં કે તો અટકાવવામાં મદદરૂપ. કેટલાક માનસિક તાણ જેવું કે સ્ટ્રેસ, જે એસિડિટીનું કારણ પણ બની શકે છે, તો એને પણ આપણે ટાળવું જોઈએ. એના માટે આપણે વ્યાયામ, ધ્યાન અથવા મસાજ જેવી વિવિધ તાણ ઘટાડવાની ટેકનિકો ઉપયોગમાં લઈ શકાય. જો કોઈ દર્દી રેગ્યુલર દવા મેડિસિન પર હોય, તે પણ ક્યારેક એસિડિટીનું કારણ બની શકે છે, તો તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરી આમાંથી તમારી કોઈ દવા એસિડિટીનું કારણ છે કે નહીં એની ચર્ચા કરી. જો અનઉપયોગી દવા હોય તો એને ટાળવી જોઈએ, અથવા જો જરૂરી દવા હોય તો એના માટે એસિડિટી અને હાર્ટબર્નને રોકવા માટે કોઈ દવાનો ઉપયોગ કરી શકાય છે. ઉપરોક્ત જીવનશૈલીના ફેરફારો એ તમારા એસિડ રિફ્લક્સથી રાહત મેળવવામાં એક સરળ રીત બની રહે છે. થેન્ક યુ.